નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે, આ તમામ અપડેટ મેળવીશું। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર સીધી અસર કરતી જોવા મળવાની છે। ગુજરાતમાં સિસ્ટમના સીધી અસરના કારણે ભારે વરસાદ જોવા મળવાનો છે। આ સિસ્ટમની અસરથી રાતે મધ્ય પૂર્વ ગુજરાત પર લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતાઓ છે। આજે પૂર્વ ગુજરાતની સિસ્ટમની વિધિવત ચાલુ થઈ છે અને દાહોદ અને મહીસાગર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। સાંજ સુધીમાં મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ખેડા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં પણ રાત સુધીમાં વરસાદની શરૂઆત થઈ શકે છે। આ સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદની તીવ્ર વધતી જોવા મળી શકે છે। દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પણ સાંજ સુધીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં નર્મદા, ભરૂચ અને તાપી આ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે। અને મિત્રો, જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે। સિસ્ટમના કારણે આવતીકાલ સુધી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે। સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાઓમાં પણ વરસાદ શરૂ થઈ શકે છે। ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવતીકાલથી વરસાદ જોવા મળી શકે છે। સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ સહિત ગાંધીનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। એક જે સિસ્ટમ આવી રહી છે, ઉત્તર ભારતીય હાઈ પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસુ કરંટ જોવા મળશે। આ સિસ્ટમ આગળ જતા અરબ સાગરમાં સાયક્લોનિક બનાવશે અને જેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ પણ આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે, તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે।